કોંગ્રેસના પાટીદાર અગ્રણી નેતાઓની બેઠક મળશે. અડાલજ ખાતે 17 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પાટીદાર નેતાઓ બેઠક કરશે. કોંગ્રેસ પાટીદાર નેતાઓની બેઠક મામલે રાજકારણ ગરમાયું. પાટીદાર નેતાઓની બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ફક્ત કોંગ્રેસના પાટીદાર નેતાઓની અલગથી બેઠક મુદ્દે કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસમાં પાટીદારોને અન્યાયને મુદ્દે યોજવામાં આ બેઠક આવી રહી છે. સંવાદદાતા પાર્થ જોડાયેલા જશે આપણી સાથે. પાર્થ, અડાલજ ખાતે કોંગ્રેસના પાટીદાર અગ્રણી નેતાઓની બેઠક મળી રહી છે. બેઠકનો એજન્ડા શું છે? એવું લાગી રહ્યું છે કે શું કોંગ્રેસના પાટીદાર નેતાઓ પક્ષને બાય બાય કહેશે? જી ચોક્કસથી સવાલ, જે રીતના ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 17 જેટલી બેઠક પ્રાપ્ત થઈ હતી અને છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વર્ગ વિવાદ ચાલી રહ્યો હોય છે, સામાજિક વિવાદ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. પાટીદારના જે નેતાઓ છે તે હાસ્યમાં ધકેલાઈ ગયા છે, ત્યારે કોંગ્રેસના પાટીદાર અગ્રણીઓની 17 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના અડાલજ ખાતે એક બેઠક મળશે, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહેશે. મહત્વની વાત કરવામાં આવે તો અગાઉ પણ આ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પોતે કંઈક ને કંઈક પક્ષમાં વાંધો હોવાની વાત પણ કરી હતી અને ત્યારબાદ પછી કોઈ નિવેદન નથી. ત્યારે કોંગ્રેસ પાટીદારની બેઠકના મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જે રીતે ભાજપમાં પાટીદાર સમાજને આગવું સ્થાન મળે છે, તેવી રીતે કોંગ્રેસમાં ઓબીસી સમાજને આગવું સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાં પાટીદાર સમાજને આગવું સ્થાન મળે તે રીતની રણનીતિ કરીને આ બેઠક યોજવામાં આવશે. જી પાર્થ, આભાર તમામ વિગતો માટે.